મોટે પાયે પોલીસનો કાફલો પણ આવી ગયેલો છે લોકોની સુરક્ષામાં. તો મિત્રો આ રીતના અહીંયા રંગોળીનું પણ કંઈક આવી રીતના ડેકોરેશન કર્યું છે રોડ ઉપર. આવી ગયા છે હવે અમે લોકો નીકળીએ છીએ ગાડી. મિત્રો ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મજામાં? ઘણા ટાઈમ પછી આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે આજે. અને આજે છે અષાઢી બીજ. તો અષાઢી બીજમાં આમ તો બહુ મહત્તમ છે અને અષાઢી બીજ એટલે બહુ બધા મેળા થાય છે, બહુ બધું છે. અને તમને ખબર છે કે આપણે રહીએ છીએ સુરતમાં. તો સુરતમાં આપણે અત્યારે જવાનું છે રામમઢી. રામમઢી બહુ મોટું મંદિર છે જહાંગીરપુરામાં. અને ત્યાં અમારા ગુરુ પણ છે મુરદાસ બાપુ. એટલે આમ તો આખા વર્ષમાં આપણે જવાનું નથી થતું. તો આજે ટાઈમ મળ્યો છે અને સાંજનો ટાઈમ છે 8 વાગી ગયા. અને 2 દિવસનો કાર્યક્રમ હોય તો આપણે ફટાફટ નીકળીએ. અને અહીંથી આગળ જવાનું છે કાકાનો છોકરોને બધા ગાડી લઈને જવાના છે. તો તૈયાર થઈ ગયો છું. હા, હું પણ તૈયાર થઈ ગઈ છું. તું તૈયાર થઈ એટલે રિયાઝ ક્યાં ગયો? આ બદલાય. તો અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને નીકળીએ ફટાફટ. એને તો કેક જવાનું બાનું છે. હા, એને તો જવાનું બાનું છે. એટલે તૈયાર થઈ ગયા છે અને ફટાફટ નીકળીએ. તો અહીંયાથી છે દૂર જવાનું બહુ, એટલે ટ્રાફિક હશે. સુરતની ટ્રાફિક તો ખબર જ હોય, રજા હોય એટલે સાંજના ટાઈમે બધા બહાર જ નીકળી ગયા હોય. એટલે ફટાફટ નીકળી અને આગળ તમને બતાવું કે કેવો માહોલ છે ને કઈ રીતના છે, બધું વ્યવસ્થા શું છે, ગુરુજી આપને મળે છે કે નથી મળતા હજુ ફાઇનલી જોઈએ. ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, આગળ તમને બતાવું. તો મિત્રો આપણે જતા હતા રામમઢી અને રામ 4-વ્હીલમાં જવાનું છે. તો અમે લોકો અહીં ઊભા છીએ અને બરોબર વિસ્તાર છે એટલે આ મોટા વરાસ અહીંથી જવાય છે. તો બીજના દર્શન અમે લોકોએ કરી લીધા છે. હવે તમને લોકોને બતાવવું જોઈએ, એમાં દેખાય તો વિડીયોમાં જો દેખાણું આ છે બીજ. તમે લોકો પણ દર્શન કરી લો. અને બીજ શું છે એમાં ક્યારેક જ દેખાય, દર વખતે એવું નથી હોતું કે દેખાય જ એમ. અત્યારે દેખાણી છે મેં તમને લોકોને દર્શન કરાવ્યા. અને ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, આગળ તમને બતાવું. તો આ રાજભાઈ આવી ગયા છે. હવે અમે લોકો નીકળીએ છીએ, ગાડી આવી ગઈ છે. આપણે આવી ગયા છીએ રામમઢી નજીક આવી ગયા છીએ, પણ ટ્રાફિક બહુ જ ટ્રાફિક છે. એમ મેં ધાર્યું નહોતું કે એટલું બધું ટ્રાફિક હશે હાલના. બહુ લાંબા આમ છે, હિલાવી ગાડી તો કંઈક બહુ આગી મૂકી આમ, અને હજી એટલું વાંકું છે, બહુ વાંકું છે આમ. હાલીને તો વધારે હાલીને જવું પડશે એવું લાગે છે મને, કારણ કે માણસો જે આવે છે એટલું, ટ્રાફિક એટલું છે. મોટે પાયે પોલીસનો કાફલો પણ આવી ગયેલો છે લોકોની સુરક્ષામાં. તો મિત્રો આ રીતના અહીંયા રંગોળીનું પણ કંઈક આવી રીતના ડેકોરેશન કર્યું છે અહીંયા જો રોડ ઉપર.
અને ઇસ્કોન મંદિરનો ગેટ. ઇસ્કોન મંદિરના ગેટમાં અત્યારે એટલું ટ્રાફિક છે કે એની ના પૂછો વાત. તો મિત્રો ઇસ્કોન મંદિરમાં તો આપણો વારો નથી આવે એટલું ટ્રાફિક છે એટલે હવે ફાઇનલી છે ને આપણે રામમઢી બાજુ જઈએ છીએ. રામમઢીમાં એટલી ટ્રાફિક છે જુઓ તમે. હજી તો લોકો બહુ બધા જાય છે અંદર અને અંદરથી બહાર પણ એટલા આવે છે દર્શન કરીને. અને આ લાઈનમાં આ રીતના કાંઈ સ્ટોલ મૂકેલા છે. જો શ્રીફળના પ્રસાદ છે બધું છે એ રીતના. એટલે જો પાછળ હજી અહીંયાથી આપણે અંદર દર્શન કરવા જવાના છે જ્યોતના. જ્યોત પાઠ દર્શન. ધજા ચડાવવા આવ્યા છે લોકો. જો ફોન આવે છે. ભજનનો કાર્યક્રમ પણ બહુ મોટે પાયે હાલે છે અહીંયા. જો આ બધા સેવા કરવા વાળા લોકો છે અને સેવા કરે છે. ખાલી માણસો જોવો તમે. રામદેવ પીર બાપા. અખંડ ધૂન ચાલે છે.
આ છે સ્તંભ રામનડીનો. આ છે મિત્રો પ્રસાદીનું કાઉન્ટર. અહીંથી પ્રસાદી લેવાની છે બધાને. સાંજે મોટે પાયે પ્રસાદીનું આયોજન કરેલું છે. તો પ્રસાદીનું પણ આયોજન કરેલું જ છે. આ રીતના કંઈક છે. અત્યારે ગાયો તો નથી અંદર, પણ મોટે પાયે લોકો આવે ને ગાયો અહીંથી નહીં, પાછળ ગૌશાળામાં રાખે. કે અહીંયા છે આ ગૌશાળા છે આ બધી. લોકો રેસ્ટ કરે છે ત્યારે દર્શન કરીને, અને હજી પણ લોકો એટલા દર્શન કરવા જાય છે અને દર્શન કરીને આવે છે એટલા લોકો. જોવો તમે ટ્રાફિક જોવો, હજી દર્શન કરવા માટેની લોકોની લાઈન જોવો તમે. જ્યારે અમે આવ્યા ને ત્યારે આનાથી ઓછી લાઈન હતી, પણ અત્યારે જેમ 10 વાગ્યા તેમ વધતી ગઈ લાઈન. હજી તો વધે જ છે લાઈન. વાહ ભાઈ વાહ, મસ્ત કાનો. દર્શન બધા કરી લીધા છે અને બહાર નીકળી ગયા છે. અંદર બહુ જ ગરમી હતી અને ઇસ્કોન મંદિરમાં તો જવાય એવું જ નહોતું. એટલી ટ્રાફિક હતી તો એમાં અંદર વારો જ નહોતો હવે. તો આપણે બાજુમાં જઈ રામમટીએ જઈને દર્શન કરી. ગુરુજી ફાઇનલી આપણે મળી ગયા હતા. ગુરુજીને દર્શન કર્યા અને ગુરુજીને દર્શન કરી 2 વાર દર્શન કર્યા. પહેલી વાર ગયો ત્યારે વિડીયો ઉતાર્યો, બીજી વાર ગયો ત્યારે સરખા દર્શન કર્યા અને પછી ફાઇનલી હવે બહાર નીકળી ગયા છે. જેમ જેમ ટાઈમ વધતો જાય ને, અત્યારે અમે જ્યારે આવ્યા ને ત્યારે 9:30 થયા હતા. 9:30 ઓછું ટ્રાફિક હતું. 10, 10:30 જેમ જેમ ટાઈમ વધતો જાય ને એમ ફૂલ ટ્રાફિક થઈ ગયું. અચ્છા, નીકળી ગયા છું ઘર તરફ જવા માટે. જોકે ગાડી તો બહુ આગળ પડી છે, ધીમે ધીમે હાલ્યા જઈશ. ગરમી છે. મારે તો યુટ્યુબમાં છે વિડીયો ચાલુ છે. જો કેમ છો ભાઈ? તો દર્શન કર્યા તમે લોકોએ કે નહીં કર્યા? એવું છે, અમે દૂર રહે છે એવું છે એમ. એવું છે. તો આવી રીતના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ અને હજી તો બહુ બધા લોકો આવે છે અત્યારે અને દર્શન કરીને જાય છે. તો આવું છે કંઈક મિત્રો. વિડીયો કેવો લાગ્યો એ જરાક જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો તો ગમે તો લાઈક કરજો, શેર કરજો, તો ગ્રુપમાં શેર કરજો, તમારા સગાવાલાને શેર કરજો કે ભાઈ મહેનત કરે છે, આ ભાઈ શું બતાવે છે, સારી સારી વસ્તુ બતાવે છે, એટલા માટે એક લાઈક તો બનતા હોય. ચાલો મળીએ, કંઈક આવો કન્ટેન્ટ મળે તો આપણે વિડીયો બનાવશું નેક્સ્ટ ટાઈમ, બરાબર? ત્યાં સુધી બાય.